હું શાંતિથી ત્યાં સભા સાંભળતો હતો ને એકાએક એ ભાઈ ગેટની અંદર સીધા આવીને સ્ટેજની બાજુમાં આવી ગયા ને પછી સીધા બેફામ આડાઅવડા પ્રશ્નો પૂછવા માંડ્યા. એટલે પછી મેં માઇક લેવાની કોશિશ કરી. એટલે પછી એને દીધું નહીં, નજર મારી સામે કરીને ગાઢ શબ્દ એક યુઝ કર્યો. એટલે મારાથી હાથ ઉપડી ગયો થોડો. મારો કોઈ મારવાનો ઈરાદો નહોતો. મારે મારવો જોઈ તો એક જ ફડક એના ચશ્મા અને એનો કાનનો પડદો ફાટી જાય એટલો જોરથી ન મારું. ત્યારબાદ હું મારી રીતે બહાર નીકળી ગયો અને એ ભાઈ એના ઘરે નીકળી ગયા. પછી બીજા દિવસે મારી ઉપર ફરિયાદ થઈ. ત્યારે મેં જાણવાનો પ્રયાસ કર્યો. ત્યારે મને જાણવા મળેલ કે એની પાછળ ભાજપના નેતાઓનો હાથ છે. મને જાણવા મળ્યું કે એને ફરિયાદ કરવા લઈ જવા વાળા શૈલેષભાઈ માકાસણા, ત્યાંના કોર્પોરેટર જયદીપભાઈ દેત્રોજા તથા અન્ય 4-5 નેતાઓ ભાજપના પોલીસ સ્ટેશને તેને લઈ ગયેલ અને તેના ઉપરી પોલીસ વાળાને દબાણ કરેલ કે બીજા નેતાના ફોર્સથી એને કેસ કરો તાત્કાલિક એવી ફરજ પાડે.